वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। એક ભગવત ભક્તએ મને જિજ્ઞાસા વૃત્તિથી પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, શું ભગવાનના શરણમાં જવાથી પૂર્વે કરેલા તથા વર્તમાન જન્મમાં કરેલા બધા જ પાપો સમાપ્ત થઈ જાય છે? ત્યારે અમે એને કહ્યું કે હા, કારણ કે શાસ્ત્રો એ પ્રમાણે કહે છે। શ્રીમદ ભાગવતમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ કાર્ય અકાર્ય વ્યવસ્થિતો, અર્થાત કે કાર્ય અને અકાર્યની વ્યવસ્થામાં કેવલ ને કેવલ શાસ્ત્ર જ પ્રમાણ છે। અને એ શાસ્ત્ર ડિંડીમ ઘોષ કરતા કહે છે કે ભગવાનના શરણમાં જવાથી જીવાત્માના બધા જ પાપો સમાપ્ત થઈ જાય છે। જેમ ગોસ્વામી તુલસીદાસજી રામચરિત માનસ સુંદરકાંડ 44મા પ્રકરણમાં ભગવાન શ્રી રામના વચનોનો ઉલ્લેખ કરતા લખે છે કે કોટિ વિપ્રબધ લાગહી જાહું, આયે શરણ તજઉં નાહી તાહું, સન્મુખ હોય જીવ મોહી જબહી, જન્મ કોટિ અગનાસહી તબહી। અર્થાત કે જેણે કરોડો બ્રહ્મત્યાઓ કરી હોય તે પણ જો મારા શરણે આવે તો હું તેમને કદી છોડું નહીં। જીવ જ્યારે મારી સન્મુખ થાય છે તે સમયે જ તેના કરોડો જન્મના પાપોનો હું નષ્ટ કરી નાખું છું। આ પ્રમાણે ભગવાન શ્રી રામ પોતાના સ્વમુખે આ વાત કહી રહ્યા છે। ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવતના 18મા અધ્યાયના 66મા શ્લોકમાં અર્જુનજીને કહે છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષ ઈષ્યામિ મા શુચઃ। અર્થાત કે બધા પ્રકારના ધર્મોનો ત્યાગ કરી હે અર્જુન, તું મારા શરણમાં આવ, હું તારો સર્વ પાપ થકી ઉદ્ધાર કરીશ, તું ભય ન પામ। વિષ્ણુ પુરાણમાં મહર્ષિ પરાશર મૈત્રેય ઋષિને કહે છે કે યથા વહનિ સમિધો અગ્નિ કાષ્ટાની ભસ્મ સોત કરોતિ, તથા હરૌ શરણમ યાતઃ પાપાની ભસ્મસાત કરોતિ। અર્થાત કે જેમ પ્રજ્વલિત અગ્નિ લાકડાને ભસ્મ કરે છે, તેમ ભગવાન શ્રી હરિના શરણમાં ગયેલું મનુષ્ય બધા પાપોથી રહિત થઈ જાય છે। અર્થાત કે એના બધા જ પાપ બળીને ભસ્મ થઈ જાય છે। એ પ્રમાણે નારદ પંચરાત્રની ભારદ્વાજ સંહિતા 3ય અધ્યાયના 37મા શ્લોકમાં મહર્ષિ ભારદ્વાજ કહે છે કે પૂર્વે સામ ઉત્તરે સાંચ ન્યાસો નાશાય પાપમનામ, સર્વેશાન અપચારાણામ અયમ હિ સ્મા પરમ પરમ। अर्थात के न्यास योग यानी शरणागति योग ग्रहण करने के पूर्व अनादिकाल से अर्जित पातकों का तथा न्यास ग्रहण के पश्चात किए गए प्रमाद जन्य पापों को तथा सभी प्रकार के उपचारों को हटाने के लिए यह न्यास योगी एकमात्र निवारक उपाय माना गया है। कहવાનું તાત્પર્ય એ છે કે ભગવાનના શરણમાં ગયા બાદ અનાદિકાલના જે સંચિત કર્મ છે તથા વર્તમાન કાળના જે ક્રિયામાણ કર્મો છે એ બધા જ પુણ્ય છે, પાપ છે, એ બધા જ પુણ્ય પાપ ભગવાનના શરણમાં જવાથી સમાપ્ત થઈ જાય છે। આ પ્રમાણે શાસ્ત્રો ડિંડીમ ઘોષ કરીને કહે છે કે ભગવાનના શરણમાં જવાથી જીવાત્માના બધા જ પાપો સમાપ્ત થઈ જાય છે।
ભક્તો, શાસ્ત્રો છે એ આપણી માતા છે. શાસ્ત્રયો નિત્વાદ બ્રહ્મસૂત્રના તૃતીય સૂત્રમાં કહ્યું છે કે શાસ્ત્ર એ બ્રહ્મને જાણવાની યોની છે. અને એ શાસ્ત્ર એવું કહે છે કે ભગવાનના શરણમાં જવાથી જીવાત્માના બધા જ પાપ તાપ સમાપ્ત થઈ જાય છે. જે માતા થકી આપણો જન્મ થાય છે અને એ માતા આપણે કહે છે કે આ તારા પિતા છે, આ તારા ભ્રાતા છે, આ તારા પિતૃતવ્ય એટલે કે કાકા છે, અને એ વાત આપણે આંખ વીંચીને સત્ય માનીએ છીએ. એ જ પ્રમાણે શાસ્ત્ર જે છે એ આપણી માતા છે. અને એ શાસ્ત્ર ડિંડિમ ઘોષ કરીને કહે છે કે ભગવાનના શરણમાં જવાથી જીવાત્માના બધા જ પાપ તાપ સમાપ્ત થઈ જાય છે. તો એ વાત આપણે સત્ય માનીએ જ છૂટકો છે. માટે ભક્તો, તમે બધા પણ કોઈ સદગુણી સદગુરુના શરણમાં જઈ એના થકી વર્તમાન ધારણ કરજો. અને જ્યારે તમે વર્તમાન યથાર્થપણે પાળો ત્યારે એ જ સદગુરુ તમને આચાર્યની પાસે લઈ જશે અને આચાર્યની પાસે સામાન્ય દીક્ષા અપાવશે અને આચાર્ય શ્રી તમને કંઠી બાંધશે, ગુરુ મંત્ર આપશે તથા તપ્ત મુદ્રા આપી તમારા વિઝા પૂર્ણ કરશે. ભક્તો, ભગવાનના શરણમાં ગયા બાદ વિઝા લેવા જરૂરી છે. અર્થાત કે સામાન્ય દીક્ષા લેવા જરૂરી છે. જે પ્રમાણે આપણે વિદેશ જવું હોય તો આપણે વિઝા કાઢવા જરૂરી હોય છે, તો જ આપણે વિદેશની અંદર પ્રવેશ પ્રાપ્ત થાય. તે જ પ્રમાણે આપણે ભગવાનના અક્ષરધામમાં જવું હોય તો આપણે પણ વિઝા લેવા પડે અને વિઝાની બધી જ કાર્યવાહી કરવી પડે. દીક્ષા જે છે એ ભગવાનના ધામમાં જવાના વિઝા છે. બધા જ લોકો આ વિઝા જે છે લઈ લેજો અને ભગવાનના શરણમાં લેજો, જેથી તમે આલોક અને પરલોકમાં સુખના ભાજી થશો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેદ. અસ્તુ. જય સ્વામિનારાયણ.